ઘણા લોકોને મોટિવેશન આપ્યા પછી કલાક 2 કલાક સુધી તો હ કરે, હવ ભાવ થઈ જાય. એમને કેવું કે મોટિવેશન થઈ જાય, ના આ કરી નાખે, ફલાણું કરી નાખે, ઢેકણું કરી નાખે. તો જય માતાજી મારા કલેજાઓ. તો અત્યારે 5 વાગી ગયા છે અને અત્યારે હું હવે મારા સરના ઘેર જાઉં છું અને મારા ભાઈબંધો બી 2 આવે છે. તો હાલ મારા ખાખીને બધો આપણે બાઇક લઈને જતા રહીએ ફટાફટ સાહેબના ઘરે, કેમ કે 5 વાગે સર સ્કૂલમાંથી છૂટે છે અને પછી સરને મળવાનું છે. તો હાલો. તો મિત્રો અહીં તો બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો છે. મારા કલેજાઓ મારો અડધો કલાક બગાડ નાખ્યો અને હવે વરસાદ બંધ થયો તો અમે નીકળ્યા છીએ. તો મિત્રો અત્યારે અમારો ભાઈબંધ આવી ગયો છે. મારો દેર જોવા કરો, એક બાજુ બરાબર વાદળ ચડી ગયું છે અને આ બાજુ કોરું કાઢ છે. મારો દેર આપા તો કોરું એટલો બધો વરસાદ પડ્યો છે, શું વાત ના પૂછે. અડધો કલાક જેવો અમારો બગાડી નાખ્યો. હવે આઈ ગયો છે હજી એક દી ભાઈબંધ આવે છે. હવે પંચી પાછા જવાનું છે, પંચી ખાઈને ચારના ઘેર જવાનું છે. કાળા ના વાળું જો એક ભાઈબંધ આવે છે તો એને હવે પડવું પડશે. હવે નહીં કેટલા વાગે આવશે, હવે પહોંચી ગયો અમારે પહેલા, કેમ કે એને વરસાદ નહીં ને ડમના વરસાદ પડ્યો છે. તો મિત્રો અમારા સાહેબ આ સ્કૂલમાં ભણાવે છે અને અમે બી 11-12 અહીં જ ભણ્યા હતા. વાહ વાહ વાહ, શું શાયરી લાગી છે બાપુ, જોવા તો ખરા. તો ફાઇનલી મિત્રો અમારો ભાઈબંધ આવી ગયો છે. ભાઈ શાંતિ, બહુ રાહ જોઈ એવું લાગ્યું? હા ભાઈ મહેશભાઈ કેવું લાગ્યું? રાહ જોયા ભાઈ કેવું લાગ્યું તમને? સારું લાગ્યું, મજા આવી જ કરવાની યાર. હા હા, તું પડો છું અમે નહીં, તું ના કે પાવ કે બાઈક નહીં બોલ લે. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે સાહેબના ઘરે અને સાહેબનું ઘેર જો એટલું મસ્ત છે યાર. આવું ઘર હોય તો મજા હોય. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે બુક સ્ટોરે બોર્ડ લેવા માટે. તો મિત્રો અત્યારે 8:30 થઈ ગયા છે અને અમે આવી ગયા છે બોર્ડ લેવા માટે અને બોર્ડ લઈ લીધું છે. તો અત્યારે આપણે હવે જવાનું છે ઘરે અને બહુ બધું મોટિવેશન લઈ લીધું સાહેબનું. ક્યાં આવ્યું ભાઈ? આપા છે તો તું મને ઓળખાશું? હા ભાઈ, હા હું તને નહીં ઓળખતો, તું મને ઓળખાશું? શું વાયદો કર્યો હતો? એટલે મારા ભાઈ બોર્ડ લઈ લીધું ને આપણે 400 રૂપિયાનું. આ 400 રૂપિયા બોર્ડ ના લીધું એટલે હવે કઈથી લાવવાના પૈસા? બેંક બેલેન્સ 36 રૂપિયા રહ્યું. હવે 486 રૂપિયા હતા, 486 હતા, 450 કરી દીધા, હવે રહ્યા 36 રૂપિયા. ના ના, પણ અમે શું કરશું ભાઈ? હારું યાર, હવે જઈએ, મળીએ. જય માતાજી, જય શ્રી રામ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય, ટાટા. સાહેબે જે બધું મોટિવેશન આપ્યું છે એ ઘેર જઈને ધોઈ ના નાખતો શેમ્પુ વડે, દિમાગમાં રાખી મેલજે. હા અમે તો રાખવાના છીએ, તું બી રાખી લેજો. હા હેડ. તો મિત્રો કાલે અમે સરના ઘેર ગયા હતા અને સાહેબે બહુ મસ્ત ગાઈડન્સ આપ્યું છે અને કેવું કે શીખ્યું છે કે કઈ રીતનું વાંચવું અને કઈ રીતનું તૈયારી કરવી અને કઈ રીતનું બધું કરવું, એ બધું અમને શીખ્યું છે. અને મારા ખાખીના હતા સરે અમને એવું કીધું છે કે તમે કોઈ બી વસ્તુ વાંચો ને તો એ વાંચો 40 થી 45 મિનિટ સુધી જ વાંચવાનું, એ પછી વધારે નહીં વાંચવાનું. કેમ કે એ વધારે પછી વાંચો ને તમે દિમાગનું દહીં થઈ જાય. કન્ટિન્યુ વાંચો ને તો 40 થી 45 મિનિટ વાંચવાનું, એ 5 મિનિટ રેસ્ટ લેવાનું. પછી તમે જે વાંચ્યું છે ને એને 10 મિનિટ સુધી વિચારવાનું કે તમે શું વાંચ્યું છે. જો તમને કંઈ યાદ ના રહે ને તો ફરી જે વસ્તુ વાંચ્યું છે ને એ ફરી વાંચવાનું, એટલે તમને ખબર પડે કે તમે શું વાંચ્યું હતું ને શું નહોતું વાંચ્યું. અને મારા ખાખીના જો તમે વિચારો નહીં ને તો તમને એ વસ્તુ ક્યારેય યાદ નહીં રહે. જો વાંચ્યા પછી 10 મિનિટ કે 5 મિનિટ વિચારો કે તમે શું વાંચ્યું છે. કેવું કે મનન કરો એવું કીધું સરે. અને પછી મનન કર્યા પછી તમને લાગે કે આ મેન પોઈન્ટ છે એ આને 20 મિનિટની અંદર લખી દો. અને આ રીતે કેવું કે 1.5 કલાકનો સ્લોટમાં કામ કરો. અને બહુ થાય ને તો 8 કલાકથી વધારે કરશો જ નહીં વાંચવામાં. કેમ કે 8 કલાક વાંચો ને એટલે તમારું માઇન્ડ એકદમ એ થઈ જાય. પછી માઇન્ડને બી કેવું રેસ્ટ આપો. 8 કલાક ઊંઘવાનું રાખો, 8 કલાક વાંચવાનું રાખો અને 8 કલાક બીજી ઘરનું કામ હોય ગમે તે કામ હોય એ કરો. એટલે એ રીતનું સરે કીધું છે અને સરની વાત બી કેવી સાચી જ છે. કેમ કે બહુ વધારે પડતું બી આપણે વાંચે ને તો 1-2 દિવસ જ વંચાય, પછી 2-3 દિવસ પછી આપણે વંચાય ને. અને સરનું એવું કહેવું છે ઓછું વાંચો પણ કન્ટિન્યુ વાંચો. અને એક ઉદાહરણ કેવું આપ્યું હતું સર ખબર? એક કોઈક મેડમ હતા, એમનું નામ મને યાદ નહીં, અને એમને યુપીએસસીમાં ખાલી 1 જ કલાક વાંચતા હતા પણ 7 વર્ષ સુધી કન્ટિન્યુ એક કલાક વાંચ્યું હતું. બોલો, 7 વર્ષ સુધી 1 કલાક એટલે સમજો છો મારા કલે જાઓ. પણ કન્ટિન્યુ રેગ્યુલર, એટલે રેગ્યુલર વાંચવું બહુ જરૂરી છે. ઓછું વાંચો પણ રેગ્યુલર વાંચો. અને એવું નહીં કે એક જ દિવસમાં બધું બહુ તો તમે વાંચી લેશો પણ રેગ્યુલર નહીં વાંચો તો પછી એ કંઈ વાંચેલું ગણાય નહીં. સાચી વાત ને? કેમ કે રેગ્યુલર વાંચશો ને તો રિવિઝન બી સારું થશે અને રેગ્યુલર વાંચવાના કારણે તમને રિમાઇન્ડ બી થશે ને યાદ બી રહેશે. પરંતુ પેલું કોઈક દિવસ તમે વધારે વાંચો એટલે તમને કેવું કંટાળી જાય. એકને એક વસ્તુ એક હંગાત ખા કરો ને તો તમને ભાવે નહીં. પરંતુ તમે દરરોજ થોડુંક ખાઓ ને
તો તમને એ વસ્તુથી નફરત ના થાય. સાચી વાત ને? એટલે એક સંગાત બહુ વધારે પડતું ના ખાઈ લેવાય, એટલે માપનું જ ખવાય. એટલે માપનું વંચાય ખરું, પણ કેવું કે તમે એવું વિચારો કે આજે હું 12 કલાક વાંચું, બીજે દિવસ 12 કલાક વાંચું, પછી ત્રીજે દિવસ તો બટાકો ભાઈ કશું વંચાય નહીં. સાચી વાત ને? એટલે માપનું વાંચવાનું, 5-6 કલાક વાંચો. અને બીજું કેવું કે જે વાંચ્યું છે એનું રિવિઝન કરો, અને કેવું કે રિમાઇન્ડ કરો, અને પોતે યાદ કરવાની કોશિશ કરો. જેમ જેમ તમે યાદ કરવાનું કરશો ને આમ તમને વધારે યાદ રહેશે અને તમારું માઇન્ડ વધારે પાવરફુલ થશે. આ બધું સર અમને કીધું છે. અને ખાસ કરીને તૈયારી કરો ને એટલે કન્ટિન્યુ કરો, પછી બીજું બધું ભૂલી જાઓ. દુનિયાદારી ગઈ ભાડમાં, અને નોકરી બોકરી જો બનાન તો નહીં જ કરવાની. કેમ કે 1-1.5 વર્ષ તમે કન્ટિન્યુ આ વસ્તુ કરશો ને તો તમે ગમે ત્યાં મેર આપોઆપ પડી જશે. પરંતુ કોઈ બી વસ્તુને કેવું કે કન્ટિન્યુ કરવું પડે. સાચી વાત ને? અને આ પણ સરની વાત કેવી સાચી છે, અને અમને લાગ્યું કે ના સર બરાબર કહે છે. એટલે અમને બી કેવું કે દિમાગમાં થયું છે. અને સરે શું કીધું ખબર? અત્યારે હું તમને મોટિવેશન આપું છું ત્યાં સુધી 1-2 કલાક સુધી જ મોટિવેશન ના રાખતા, અને ઘેર જઈને પેલું શેમ્પુ માથું ધોઈને આમ મોટિવેશનને ધોઈ ના નાખતા. તો એ સરની વાત કેવી સાચી છે. કેમ કે ઘણા લોકોને મોટિવેશન આપ્યા પછી 1-2 કલાક સુધી તો હ કરે, હવ ભાવ થઈ જાય. એમને કેવું કે મોટિવેશન થઈ જાય, ના આ કરી નાખીએ, ફલાણું કરી નાખીએ, ઢેકણું કરી નાખીએ. પણ એવું નહીં મારા કલે જાઓ. તમે કોઈ બી વસ્તુને મોટિવેશન લો છો તો એને કન્ટિન્યુ કરવાનો પ્રયત્ન કરો, અને પ્રયત્ન કરશો ને ત્યારે થતું જશે. અને 1-2 ભાઈબંધોનું એવું ગ્રુપ બનાવો કે જે તમે ચર્ચા કરો, અને ચર્ચા કરો ને એટલે કે તમને બી સારું લાગે. સાચી વાત મારા કલે જાઓ. તમે એકલા વાંચી રાખો, પણ કઈ મજા ના આવે. થોડી ચર્ચા બી કરવાની રાખવાની. કેમ કે તમે જે બી વાંચ્યું છે એ ચર્ચા કરશો એટલે તમને યાદ તો રાખવું જ પડશે, ત્યારે તમે ચર્ચા કરવાના. સાચી વાત ને? એટલે રિવિઝન બી થઈ જાય. તો આ રીતનું સરે અમને મોટિવેશન આપ્યું છે, અને કેવું કે આ રીતની સલાહ આપી છે. અને તમે આ રીતે તૈયારી કરશો, ધીરે ધીરે તૈયારી કરજો એટલે થઈ જ જશે. અને પહેલાં તો તમને તકલીફ પડશે, કેમ કે તમારું માઇન્ડ એકદમ એક્સેપ્ટ નહીં કરે. એટલે ધીરે ધીરે કરજો, અને બહુ એકદમ લોડ લેવાનું શરૂ ના કરતા, એવું સરે કીધું છે. અને અમે બી આ રીતનું તૈયારી હવે કરવાના છે. તો તમે બી કર્યું હોય તૈયારી તો આ રીતની કરજો. તો હાલો મળીએ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.